ખેડૂત મિત્રો, આપણા વડીલો, આપણા વડવાઓ આ બધાએ એક સરસ કહેવત આપણા માટે મૂકી છે કે ઉતાવળે આંબા પકવવા ન જોઈએ અને જો પકવવા જઈએ તો કેરી ખાટી નીકળે. ધાણાની બજારમાં એ વાત સાચી પડી છે. આ કહેવત સાચી પડી છે કારણ કે કસમયની તેજી કરી નાખવામાં આવી અને પછી ગઈકાલે વાયદા બજારમાં એવું થયું કે વાયદા તોડવા પડ્યા. તમને મિત્રો આશ્ચર્ય થાય એવી વાત છે, પણ આખી વાત સમજશો તો તમને આખી જે ધાણાની ગેમ છે એ એકદમ સ્પષ્ટ થઈ જાય એવી છે અને હું તમને વિસ્તારથી એ સમજાવવાનો છું મારા અનુભવ પ્રમાણે અને મેં અત્યાર સુધી જે રિસર્ચ કર્યા છે એ પ્રમાણે. આવો વાત કરીએ કે ગયા મંગળવારે તારીખ 24 હતી અને બુધવારે તારીખ 25 હતી ફેબ્રુઆરીએ ધાણાના વાયદામાં એવી તેજી આવી કે મોટાભાગના ટ્રેડરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે તેજી શું કામ આવી. બજાર જોઈને તો એવું લાગતું હતું કે હવે ધાણા આગળ ને આગળ જતા રહેશે અને નવા લેવલ બનાવશે અને આપણે અગાઉ જે વાત કરી હતી ડાર્ક હોર્સ સાબિત થશે. તો ઘણા બધા ખેડૂત મિત્રોએ એવું કીધું કે ધાણા ડાર્ક હોર્સ બનવા તરફ જઈ રહ્યા છે, પણ આ બધી ભ્રમણા હતી કારણ કે પછી આવ્યો ગુરુવાર અને એકાએક બજારે વાયદામાં ખાસ કરીને પલટી મારી દીધી અને બધાય ના અનુમાનો ખોટા પડ્યા. તેજી અચાનક ગાયબ થઈ ગઈ અને ભાવ ફરીથી ઘટીને નીચે આવી ગયા. મિત્રો, આવું શું કામ થયું છે અને કેમ બજાર ન ટકી શકી? 2 દિવસ ઉપલી સર્કિટ લાગી, પછી ભાવ ઘટ્યા. એનાથી લોકો વિચારમાં પડી ગયા કે આ શું થયું અને આ શું ચાલી રહ્યું છે. હવે મિત્રો, સવાલ બધાને મનમાં છે કે ભાવ કેમ ન ટક્યા. ખાસ કરીને આ વર્ષે દાણાનો પાક ઓછો છે, ઉત્પાદન ઓછું છે, આમ છતાં ભાવ કેમ નથી ટકી શકતા? તો આ માત્ર નફારૂપી વેચવાલી એટલે કે પ્રોફિટ બુકિંગ હતું કે કોઈ મોટા ખેલાડીઓની આ રમત હતી? આ જાણવા માટે અત્યારે બધાને ઉત્સુકતા છે. હવે મિત્રો, મોટો સવાલ અહીંયા એ થશે કે ધાણાની બજારમાં આગળ જઈને શું થવાનું છે. તો હું તમને વાત કરું તો ગુરુવારે ધાણાનો વાયદો 11,864 સુધી ગયો હતો અને ત્યાંથી તૂટીને સીધો ફરીથી પાછો 11,320 સુધીનો એમાં બંધ આવ્યો હતો. ગઈકાલની વાત કરું છું, ગુરુવારનો દિવસ હતો. આજે વાયદા શરૂ નથી થયા જ્યારે આ વિડીયો બને છે ત્યારે લગભગ 9:30નો સમય થયો છે અને વાયદા ચાલુ થતા હોય છે 10 વાગે. એટલે એક દિવસમાં આમ જોઈએ તો બજાર સારી ઘટી અને 3 દિવસની અંદર મોટા ચડાવ ઉતાર આવ્યા. આ મુદ્દે મેં કેટલાક અનુભવી વેપારીઓ સાથે વાતચીત કરી. એમના અનુભવ અને આપણા તારણમાં જે કંઈ હકીકત સામે આવી એની વાત આપણે ધ્યાનમાં લેવાની છે ને એની વાત આપણે આ વિડીયોમાં અત્યારે કરીએ છીએ. મિત્રો, ધાણાનો પાક આ વર્ષે ઘટેલો છે, વાવેતર ઓછું હતું, એ ઉપરાંત ઉતારામાં ઘટાડો છે, પાકી વાત છે. સ્ટોક જૂના જે છે એ ટાઈટ છે. જૂના સ્ટોક અત્યારે આપણી પાસે ઓછા છે. આ વાત એકદમ સાચી છે અને આ બાબત જે છે બધા જ સ્વીકારે છે. જીરું જેવું નથી કે બોલવાનું કાંઈ, ખેતરની હકીકત જુદી કાંઈ, પણ આ વખતે ધાણામાં એ વસ્તુ સાચી છે. ધાણામાં ઉત્પાદન ઓછું છે, માલ સ્ટોક ઓછા છે, એટલે 2 દિવસમાં ઝડપથી બજાર ઊંચે ગઈ અને પછી નીચે આવી. પણ આ જે ઘટના બની 3 દિવસમાં એ બહુ સ્વાભાવિક નહોતી, થોડીક કૃત્રિમ લાગી. મિત્રો, આ તેજી મંદી જે કંઈ થઈ 3 દિવસમાં એ કૃત્રિમ હતી. એટલે મારા અનુભવ અને અભ્યાસ પ્રમાણે હું તમને વાત કરું તો હંમેશા એવું હોય કે ધીમે ધીમે જે તેજી આવે એ મજબૂત હોય છે અને એ ટકી રહેતી હોય છે. ટકી રહે એ પ્રકારની હોય છે. પણ જ્યારે બજાર અચાનકથી ઝડપથી ચડી જાય, ઝડપથી વધી જાય, ત્યારે એમાં સટ્ટાબાજી વધારે હોય છે. આ બાબત ખાસ યાદ રાખજો, એની અંદર સટ્ટાબાજીનું તત્વ વધારે હોય. એ પછી જો આવી રીતે વધી હોય કે આવી રીતે ઘટી હોય તો કરેક્શન પણ બહુ ઝડપથી આવે છે. કરેક્શન એટલે તમને કહું તો પ્રત્યાઘાતી ઘટાડાની વાત આવે છે. હવે મિત્રો, હું તમને ધાણાના પાક ઉત્પાદન અંગેની વાત કરું. ગુજરાતમાં આ વર્ષે આશરે 45 લાખ ગુણીનો પાક ધાણાનો આવવાની ધારણા મુકાઈ રહી છે. ઘણા બધા વેપારીઓ, ટ્રેડરો, નિકાસકારો સાથે વાત કરીને ફરીથી મેં એક અંદાજ મેળવ્યો કારણ કે હવે સિઝન આવી ગઈ છે નજીક અને અત્યારે ધાણાની આવકો માર્કેટિંગ યાર્ડોની અંદર ખૂબ સારી છે. એટલે આપણે પૂછ્યું તો ગુજરાતની અંદર 45 લાખ ગુણી ધાણાનું ઉત્પાદન થશે એવી વાત આવે છે. એવી જ રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને
ના સંયુક્ત ઉત્પાદનનો જે આંકડો છે, બંનેનો ભેગો આંકડો છે, 50 થી 55 લાખ ગુણીનો મૂકવામાં આવે છે. મિત્રો, રાજસ્થાન અને મધ્યપ્રદેશનો આ આંકડો હંમેશા ભેગો આવશે. એનું કારણ એક જ છે કે બંને રાજ્યો એવા છે કે એની બોર્ડર ઉપરના ઘણા ગામ છે, જે મધ્યપ્રદેશના પણ છે, રાજસ્થાનના છે, એટલે એ બંનેના ઉત્પાદન આપણે સંયુક્ત લેવા પડે છે. એ ઉપરાંત વાત કરું તો બીજા કોઈ રાજ્યોમાં જ્યાં ક્યાંય પણ ઉત્પાદન થાય છે ત્યાં 10 થી 12 લાખ ગુણીનું વધારાનું ઉત્પાદન આવશે. હવે પાછળની સિઝનનો સ્ટોક પુરાંત તરીકે લગભગ 28 થી 30 લાખ ગુણી જેટલો ધાણાનો પડેલો છે. આ બધી ગણતરી કરીએ તો આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં 15 થી 20 લાખ ગુણી જેટલો ઓછો પુરવઠો આ સિઝનમાં ઉપલબ્ધ બનવાનો છે. આ બહુ હકીકત છે અને બજારના બધા જ ખેલાડીઓ આ બાબત જાણે છે. એટલે પુરવઠો ઘટશે એટલે એની અસર સીધી આવશે કે ભાવ ઉપર એની અસર આવી શકે, પણ એ દેખાવાનું શરૂ પણ થાય છે, પણ એ બજાર ટકતી નથી. મારો અભ્યાસ મિત્રો એવું કહે છે કે આ આંકડા લાંબા ગાળે બજાર માટે પોઝિટિવ, હકારાત્મક એટલે કે તેજી કરનારા બની રહી એવી શક્યતા વધારે છે. એકંદરે તેજીનું કારણ એ જ બનશે કે પુરવઠો ઓછો છે અને માગ યથાવત રહે તો બજારને ચોક્કસપણે તેજીનો સપોર્ટ રહેશે. બહુ સ્વાભાવિક વાત છે. અને આ વર્ષે મસાલા બજારની અંદર એવી ચર્ચા પણ છે કે ધાણા છે આ વર્ષે તેજીનો ડાર્ક હોર્સ બનશે. હા, ડાર્ક હોર્સ એટલે કે કાલા ઘોડા, જે તેજી માટે આ શબ્દ પ્રયોગ કરવામાં આવતો હોય છે. ઈગલ ક્વોલિટીના ભાવ અત્યારની વાત કરું તો 115 થી 116 રૂપિયા પ્રતિ કિલો બજારોની અંદર ચાલી રહ્યા છે. બિલ્ટીમાં જે માલ વધુ વાયદામાં જાય છે એનસીડીએક્સમાં મૂકવા માટે, એનો ભાવ 110 રૂપિયા અત્યારે બજારમાં ચાલે છે. અને ખેડૂત ભાઈઓ માટે હું તમને મહત્વની જે વાત કરવાનો છું એ હવે આવે છે કે હાલની વધઘટ જે વાયદામાં થઈ એ માત્ર ટેકનિકલ અને ખાસ કરીને સટ્ટા આધારિત છે, પણ ફંડામેન્ટલ રીતે જોઈએ તો બજાર નબળું નથી. આ બાબત ખાસ યાદ રાખજો. ધાણાની બજાર કોઈ રીતે નબળી નથી. આગળ જતા ધ્યાન હંમેશા સારું જ છે. જો નાણાકીય દબાણ ન હોય, જો તરત વેચાણ કરવાની મજબૂરી ન હોય તો બજારને થોડો સમય આપવાનું યોગ્ય છે એવું મને લાગે છે. મારા અભ્યાસમાં એવું મને સ્પષ્ટ દેખાય છે કે કોઈ ધાણા વેચવામાં ઉતાવળ ન કરવી. અને એક વધારે મહત્વની વાત એ છે કે હાલની વધઘટ લાંબા સમય સુધી નહીં રહે. બજાર એક તરફી ચાલવાની શક્યતા છે. ગરમી વધશે ત્યારે મસાલા ઉત્પાદકો દ્વારા ધાણાની ડિમાન્ડ નીકળશે, માગમાં વધારો થવાની શક્યતા છે. હાલ જે ચડાવ ઉતાર છે એ થોડા દિવસમાં શાંત થઈ શકે એમ છે. ખાસ કરીને ફીસની બેઠક આવતીકાલ શનિવાર અને રવિવારે મળવાની છે. એની અંદર પણ પાકનો એક નવો અંદાજ આવવાનો છે. ત્યાર પછી બજારને સાચી દિશા મળશે અને બજાર મક્કમ થાય એવી શક્યતા છે. હાલ જે વેચાણ થઈ રહ્યું છે માર્કેટિંગ યાર્ડોમાં, ચિક્કાર આવક થઈ રહી છે. એનું એક કારણ માત્ર એ જ હોય કે ઘણા ખેડૂતો મજબૂર છે, આર્થિક જરૂરિયાત છે, નાણાંની જરૂરિયાત હોય એટલે એ લોકોને માલ વેચવા માટે યાર્ડમાં લાવવો પડે છે. પણ જે ખેડૂતો પાસે થોડી ઘણી રાહ જોવાની ક્ષમતા હોય, થોડું વેચી અને વધારે સાચવી શકે એમ હોય, પૈસાની તાત્કાલિક જરૂર ન હોય, રૂપિયાની જરૂર ન હોય, તો માલ રોકી રાખવો જોઈએ. એ પણ એક સારો વિકલ્પ છે ખેડૂતો માટે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. એક વાયદાના લેવલ તમને અહીં વચ્ચે આપી દઉં તો વાયદા બજારની અંદર શું થઈ શકે એની વાત તમને હું કરવાનો છું. તો સપોર્ટ લેવલ જે વાયદાની અંદર છે એ 11,000 અને પછી 10,800નું છે. રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિકારક સપાટીઓની હું વાત કરું તો 11,600 અને 11,800 છે. વાયદામાં કોઈ જો વેપાર કરતા હોય તો 11,800 રૂપિયાનું લેવલ વટાવાય તો 12,200 રૂપિયા ટેકનિકલ રીતે સારું લેવલ ગણાય છે. ને પછી તેજી આવશે એવું ચોક્કસ કહી શકાય એવું મને લાગે છે. આપણી વાત ઉપર ફરીથી આપણે પરત આવીએ તો મારો અભ્યાસ મિત્રો એમ પણ કહે છે કે જો બજારમાં કૃત્રિમ વધઘટ કરવામાં ન આવે તો હાલની દેખાતી તેજીની દિશા બહુ સારી રીતે કામ કરશે. સટ્ટાકીય વધઘટમાં બજાર અનિશ્ચિત થઈ જતી હોય છે, એટલે સટ્ટો ન થાય તો ચોક્કસપણે હળવે હળવે સારી તેજી ધાણાની અંદર આવવાની શક્યતા છે. અંતમાં મિત્રો એક તમને સીધી અને સચોટ વાત એ કરી દઉં કે કોઈ પણ નિર્ણય તમે લ્યો વેચવા માટે કે રાખવા માટે તો ડરમાં આવીને કોઈ નિર્ણય ન લેતા. જરૂરિયાત હોય એટલા જ ધાણા વેચો, જરૂરિયાત ન હોય તો સાચવી રાખો. આગળ જતા ધાણામાં તેજીની શક્યતા વધારે
દેખાઈ રહી છે, અને આ હું નહીં, માત્ર વેપારીઓ બધા કહી રહ્યા છે. અને આગળ જતા હજી મસાલાની પૂરેપૂરી ડિમાન્ડ આવવાની બાકી છે. ઉત્પાદકો ઘણો માલ લેવાના છે, તો ખાસ કરીને તમારે એ બાબત ધ્યાનમાં રાખીને દાણાનું વેચાણ કરવું જોઈએ. આ વિડીયોમાં આટલી જ વાત. પણ દાણા વિશેની આ વાત ગમી હોય તો જરૂરથી કોમેન્ટ કરો અને વિડીયોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.